આપવાની। સુરેન્દ્રનગરના ચુડાના નાના મોરવાડ ગામે પ્રેમ લગ્નના કારણે એક યુવકના કાકા પર હુમલો કરવામાં આવ્યો। યુવતીના પરિવારજનોમાં લાગેલા ગુસ્સા એડી રીતે પ્રેમિકાના પરિવાર પર હુમલો કરાવ્યો। હુમલામાં ઘાતક હથિયારો જેમ કે ધારિયા તલવાર અને પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો। યુવતીના પરિવારજનો દ્વારા ઘરે અને કાર પર નુકસાન પહોંચાડવામાં આવ્યું તેમજ યુવાનના કાકા અને તેમના પરિવારોને પણ માર માર્યો। આ ઘટના બાદ ચુડા પોલીસ મથક ખાતે 21 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ચુડામાં લગ્ન બાબતને લઈ અને હુમલાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના ચુડાના નાના મોરવાડ ગામની આ ઘટના પ્રેમ લગ્નના કારણે યુવકના કાકા પર હુમલો કરાયો। યુવતીના પરિવારજનો ગુસ્સે હતા અને હુમલો કર્યો હતો। હુમલામાં ઘાતક હથિયારો જેમ કે ધારિયા તલવાર અને પાઇપનો ઉપયોગ થયો। યુવતીના પરિવારજનો દ્વારા ઘરે અને કાર પર નુકસાન પહોંચાડવામાં આવ્યું તેમજ યુવાનના કાકા અને તેમના પરિવારોને પણ માર મારવામાં આવ્યો હતો। આ ઘટના બાદ ચુડા પોલીસ મથક ખાતે 21 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના ચુડાના નાના મોરવાડ ગામનો બનાવ, પ્રેમ લગ્નના કારણે યુવકના કાકા પર હુમલો, શું છે વિગતો? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સતત કથળતી જઈ રહી છે। મારામારી અને હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગરના ચુડાના નાના મોરવાડ ગામે પ્રેમ લગ્નનું મંદુક રાખી અને જે ટોળા છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। 20 થી વધુ લોકોએ એકત્રિત થઈ ધારિયા, પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો છે અને પ્રેમ લગ્ન કરેલ યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાનું પણ હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। યુવતીના પરિવાર દ્વારા ધારિયા, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો લઈ અને તૂટી પડવામાં આવ્યું છે। રહેણાંક મકાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ઘરની બહાર જે પાર્કિંગ કરેલી કાર છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે અને કારને પણ નુકસાન કરવામાં આવ્યું છે। ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને ઘર વખરીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને પ્રેમ લગ્ન કરેલ યુવકના કાકા અને પરિવારજનોને ઢોર માર મારવામાં આવતા તેમને ચુડાની સરકારી હોસ્પિટલ ખાતે મોડી રાત્રે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે ઘટનાની જાણ થતાં ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે આ હુમલાની ઘટના બાદ 21 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસના ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।